પંચમહાલ જિલ્લા માટે આશીર્વાદ સમાન પાનમ ડેમમાં 61.60% જેટલો પાણીનો જથ્થો યથાવત છે। આ પાણીનો જથ્થો ચોમાસા પછી પણ 1 વર્ષ સુધી ચાલી શકશે, જેથી 100 થી વધુ ગામોને પીવા માટે અને 132 ગામના ખેડૂતોને સિંચાઈ માટે સમયસર પાણી મળી રહેશે। જ્યારે પાનમની સિંચાઈ કેનાલમાં 750 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જો કે જિલ્લામાં આવેલ હડફ ડેમમાં 71.54% અને કરાડ ડેમમાં 14.11% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ 132 ગામના ખેડૂતો અને 70 થી વધુ ગામોના લોકો માટે આશીર્વાદ સમાન છે। હાલ પાનમ જળાશયમાં 61.60% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। આ પાણીનો જથ્થો ચોમાસા સુધી અને તેના પાછળના મહિનાઓ સુધી ચાલી શકે તેટલો છે। ખેડૂતો માટે આશીર્વાદ સમાન પાનમ સિંચાઈ કેનાલનું પાણી લુણાવાડા તાલુકા, પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા, કલોલ અને વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું હોય છે। શહેરા અને ગોધરા તાલુકા સહિત અન્ય ગામો મળીને 70 થી વધુ ગામોને આ પાનમ ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવવા સાથે પાનમ જળાશયના પાણીથી સિંચાઈ તળાવો ભરવામાં આવતા હોય છે। જ્યારે પાનમ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે 1 વર્ષ સુધી પાણી પુરવઠા યોજના દ્વારા અપાતા ગામો અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા સર્જાશે નહીં, તેમજ ખેડૂતોને પણ ખેતી માટે સમયસર પાણી મળી રહેશે। જ્યારે હડફ ડેમમાં 71.54% અને કરાડ ડેમમાં 14.11% પાણીનો જથ્થો છે। જિલ્લામાં આવેલા 3 જળાશયમાં સૌથી વધુ પાણીનો જથ્થો હડફ ડેમમાં જોવા મળી રહ્યો હોય, ત્યારે આવનાર દિવસોમાં આ જળાશયમાંથી ખેતી માટે સિંચાઈ કેનાલમાં ખેડૂતોના હિત માટે પાણી છોડવામાં આવશે। જ્યારે પાનમ ડેમમાંથી 750 ક્યુસેક અને કરાડ ડેમમાંથી 150 ક્યુસેક પાણી સિંચાઈ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે। ઉનાળામાં પાનમ ડેમ અને હડફ ડેમમાં સારો એવો પાણીનો જથ્થો ઉપલબ્ધ જોવા મળી રહ્યો હોય, જેના કારણે સિંચાઈ કેનાલનું પાણી મેળવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી। જ્યારે આ બાબતે પાનમ વર્તુળ કચેરીના ડેપ્યુટી ઇજનેર અતિક શિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પાનમ ડેમમાં 61.60% પાણીનો જથ્થો છે। 132 ગામના ખેડૂતોને સિંચાઈ માટે અને 70 ઉપરાંત ગામોને પીવા માટે પાણી મળી રહ્યું છે। હાલ જળાશયમાં 61.60% પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી 1 વર્ષ સુધી ચાલી શકે તેટલો પાણીનો જથ્થો છે। જળાશયમાંથી પાનમ સિંચાઈ કેનાલ અને પાનમ હાઈ લેવલ કેનાલમાં પણ પાણી આપવામાં આવી રહ્યું છે। રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ। પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશય યોજનાની વાત કરીએ તો પંચમહાલ પાનમ જળાશય યોજનાની કુલ સંગ્રહ શક્તિ 578 MCM છે, જ્યારે જેની સાપેક્ષે આજની સ્થિતિએ 356 MCM ડેમ ભરાયેલ છે, જે કુલ 61.60% ડેમ ભરાયેલ છે। હાલની સ્થિતિએ પાનમ જળાશય યોજના મારફતે પાનમ મેઇન કેનાલ આધારિત કુલ 5 તાલુકાના 132 ગામોને કુલ 36,405 હેક્ટર માટે સિંચાઈ અર્થે પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે, જેમાં કુલ 132 ગામોનો સમાવેશ કરવામાં આવી રહેલ છે। જ્યારે પાનમ જળાશય આધારિત પાનમ હાઈ લેવલ કેનાલ મારફતે પણ ઉનાળુ સિંચાઈ અર્થે પાણી વેવડાવવામાં હાલ આવી રહેલ છે। 230 ક્યુસેક પાણી વેવડાવવામાં આવી રહેલ છે। પાનમ જળાશય આધારિત કોઠા, ભુણિદ્રા, હારેડા જૂથ પાણી પુરવઠા યોજના મારફતે 100 કરતાં પણ વધુ ગામોને પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહેલ છે।